टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે અત્યારે ફિલહાલ અમદાવાદના જે બોપલ મર્ડર કેસને લઈને પોલીસ અત્યારે એક્શન મોડમાં છે। કિલર કોન્સ્ટેબલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ કર્મી જે વિરેન્દ્રસિંહ પઢેરિયા કે જેમણે એક વિદ્યાર્થીની હત્યા કરી હતી, ત્યારે હત્યા કર્યા બાદ આરોપી પોલીસકર્મી અત્યારે પંજાબ ભાગી ગયો હતો, તે પકડાઈ ચૂક્યો છે અને હવે સમગ્ર હત્યાનું રિકન્સ્ટ્રક્શન તેની પાસેથી કરાવવામાં આવી રહ્યું છે। બોપલનો જે પાછળ તરફનો જે સાઉથ બોપલ તરફનો વિસ્તાર છે, જે શેલા તરફ જાય છે, એ બોપલ ફાયર સ્ટેશન રોડ પર આ વિરેન્દ્રસિંહે હત્યા કરી હતી અને ત્યારબાદ તે નાસી છૂટ્યો હતો। તો અત્યારે પંજાબ તે ભાગી ગયો, તે બાદની સ્થિતિ અત્યારે ફિલહાલ ખાસ આપ જોઈ રહ્યા છો, રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર જે ખાસ પરિસ્થિતિ છે તે અને બોપલ પોલીસ અહીં પંચનામું કરવા અને આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લાવી છે। આ એ જ ઘટના હતી કે જ્યાં આગળ રવિવારની મોડી રાત્રે જે વિદ્યાર્થી છે કે જે પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર અહીંથી પસાર થતા હતા અને ત્યારે આ જ જે પોલીસ કોન્સ્ટેબલ હતો કે જે હત્યારો કે જે પૂર ઝડપે ચલાવી અને ત્યારબાદ તેને સામાન્ય ટક્કર થતા તેને આ વિદ્યાર્થી પ્રિયાંશુ જૈને છરી મારી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો અને પંજાબ ભાગી ગયો હતો અને ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા પંજાબથી આજે વહેલી સવારે લાવી અને તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ બોપલ પોલીસ જે પંચનામું કરી રહી છે, સાથે જ ઘટના સ્થળ ઉપર આખું પોલીસ કોન્સ્ટેબલને રાખીને રિકન્સ્ટ્રક્શન છે તે કરાઈ રહ્યું છે। સમગ્ર હત્યાની ઘટનાક્રમને અને આખી તપાસ જે છે તે કરાઈ રહી છે। હાલ જોઈ શકાય છે કે જે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીટી ગોહિલ જે તેની પૂછતાછ છે તે પૂછતાછ કરાઈ રહ્યા છે કે કઈ રીતના જોઈ શકાય છે કે દ્રશ્યો કે જે અત્યારે હાલ જે ચાલી નથી શકતો અને દોરડું થી બાંધી અને આ વિરેન્દ્રસિંહ પઢેરિયાને લઈને આવ્યા છે અને જે આખું ઘટના સ્થળ ઉપર કે જ્યાં આગળ કઈ રીતના તેને પોતાની ગાડીમાંથી જે હેરિયર ગાડીમાંથી આવી અને ત્યારબાદ છરી મારી હતી। આ જ જે હત્યારો પોલીસ કર્મી કે જે પોતે જે નશામાં હોઈ શકે છે, દારૂના નશામાં તેને આ હત્યા કરી હોઈ શકે છે, પરંતુ હાલ તો પોલીસ દ્વારા એ બાબતે પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। હાલ આ જ હત્યારો પોલીસ કર્મી કે જે પૂર ઝડપે ગાડી ચલાવી અને ત્યારબાદ એક 23 વર્ષના મેરઠના વિદ્યાર્થીની હત્યા કરી હતી, અત્યારે હાલ ચાલી પણ નથી શકતો, જે પોલીસે ખુદ એક દાખલારૂપ બેસે તે રીતની કાર્યવાહી છે તે કરી છે કે જે હેરિયર ગાડીમાંથી આવી અને ત્યારબાદ છરી મારી હતી। આ જ જે હત્યારો પોલીસ કર્મી કે જે પોતે જે નશામાં હોઈ શકે છે, દારૂના નશામાં તેને આ હત્યા કરી હોઈ શકે છે, પરંતુ હાલ તો પોલીસ દ્વારા એ બાબતે પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। હાલ આ જ હત્યારો પોલીસ કર્મી કે જે પૂર ઝડપે ગાડી ચલાવી અને ત્યારબાદ એક 23 વર્ષના મેરઠના વિદ્યાર્થીની હત્યા કરી હતી, અત્યારે હાલ ચાલી પણ નથી શકતો, જે પોલીસે ખુદ એક દાખલારૂપ બેસે તે રીતની કાર્યવાહી છે તે કરી છે કે જે ગુનેગાર હોય તે ગુનેગાર રીતના જ પોલીસે કાર્યવાહી છે તે કરી છે। ભલે તે પોલીસ કોન્સ્ટેબલ હોય પરંતુ તે રક્ષક નો ભક્ષક બન્યો હોવાના કારણે તેની સાથે પણ આ જ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવી છે કે તેને કઈ રીતના તેની પણ સર્વિસ છે કે તેને એક પાઠ ભણાવ્યો છે કે ગુનેગારની રીતના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે જે આ હત્યારો એ જે પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા કે જેને એક વિદ્યાર્થીની હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ તે પંજાબ ભાગી રહ્યો હતો। હાલ આ સમગ્ર મામલે અત્યારે હાલ પંચનામું છે કે જે પંચનામું કરવામાં આવી રહ્યું છે, હાલ તમામ પૂછપરછ કરવામાં આવી છે, તેની પૂછતાછ તો આપ નિહાળી રહ્યા છો આ તસવીરો અત્યારે ફિલહાલ ફાયર સ્ટેશન પાસેનું તે ત્યાં આગળ જ તે ભાગી ગયો હતો। હાલ સમગ્ર મામલે અત્યારે હાલ પૂછતાછ છે તે પૂછતાછ કરવામાં આવી રહી છે। તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે કરાઈ રહ્યું છે
એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા પણ પત્રકાર પરિષદ કરી અને કોને કોને આને મદદ કરી છે, શું જે સમગ્ર મામલે તે છે તે પણ માહિતી આપશે. પરંતુ હાલ અહીં બોપલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા તેને દોરડું બાંધી અને ત્યારબાદ જે પંચનામું છે તે પંચનામા કરવા માટે લાવ્યા છે અને આખા ઘટનાક્રમ જે હત્યા બાદ તે ક્યાં ક્યાં ભાગ્યો અને કયા મિત્રની તેને મદદ લીધી હતી, સાથે જ તે પોતે ઘરે ગયો હોવાની પણ જે શંકા છે કે જે સામે આવી હતી. એટલે તે તમામ દિશામાં તપાસ જે છે હાલ તપાસ ચાલી રહી છે. હાલ આ દ્રશ્યો કે જે આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ જે વિરેન્દ્રસિંહ પટેરિયા છે કે તેના વિરુદ્ધમાં અગાઉ પણ જે મારામારીની ફરિયાદ છે કે એ નોંધાઈ હતી, સાથે જ સેટેલાઇટમાં કોલ સેન્ટર કાંડમાં તેની સંડોવણી છે તે સંડોવણી પણ સામે આવી હતી અને તેમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સાથે જ જે પીઆઈના વહીવટદાર તરીકે પણ તે કામ કરતો હતો અને આ ખુદ બાવળાના અડોદરા ગામનો આ રહેવાસી છે જે પોલીસ કોન્સ્ટેબલ અને અત્યારે હાલ સાઉથ બોપલમાં સાઉથ વિન્ડ નામની જે ફ્લેટની સ્કીમ છે તેમાં તેના પરિવાર સાથે રહેતો હતો. સાથે જ તેના આજુબાજુના નિવેદન લેવામાં આવ્યા તો તેમાં સામે આવ્યું હતું કે આ પોલીસ કોન્સ્ટેબલ છે કે જે મોટાભાગે દારૂના નશાના ટેવમાં હોય છે, દારૂના નશામાં હોય છે અને દારૂ પીવાની આદત ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. એટલે હાલ આ હેરિયર આ ગાડી છે તે પણ કબજે કરી અને તપાસ કરી. અત્યારે હાલ આ દ્રશ્યો કે આજ બનાવ રવિવારની મોડી સાંજનો બન્યો હતો કે આ એ જ જગ્યા કે જ્યાં આગળ 10:30 વાગે બુલેટ ઉપર છે માઇકાના બે વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થી અહીંથી પસાર થઈ રહ્યા હતા. જો કે 50 થી 100 મીટર આગળ એક સામાન્ય બુલેટ અને આ હેરિયર ગાડીમાં જે હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર હતો તે બંનેને સામાન્ય ટક્કર લાગી હતી અને ત્યારબાદ તે અહીંથી આગળ આવ્યો અને આગળ તેને રોકી અને ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી અને ઝઘડો કર્યો. આ એ જ જગ્યા છે કે જ્યાં અત્યારે હાલ પોલીસ આખું રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે કે જે બહારથી નીકળી આ હત્યારો જે વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી અને ત્યારબાદ તેને ગાડીમાં રહેલી જે છરી છે તે છરીથી તેને પીઠના ભાગે જે પ્રિયાંશુ જઈને મારી હતી અને ત્યારબાદ તે સીધો જ અહીં જે રેતીવાળી જે જગ્યા છે, કાચી જગ્યા, ત્યાં આગળ સીધો ઢળી પડ્યો હતો અને ત્યારબાદ તેના મિત્રએ અનેક લોકોને પાસે મદદ માંગી હતી પરંતુ લોકોએ મદદ પણ કરી ન હતી. આ આખી ઘટના છે તેનું વર્ણન છે હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પટેરિયા છે તે કરી રહ્યો છે કે તે ક્યાંથી ક્યાં ભાગ્યો હતો. તે સીધું જ પંચનામું કર્યા બાદ એ આખું આ રિકન્સ્ટ્રક્શન છે તે રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે. હાલ જોઈ શકાય છે કે દ્રશ્યો કે જે આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલને એક ગુનેગારની જેમ જ તેને તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કારણ કે આ હત્યારાએ એક 23 વર્ષના માસૂમ આ જે વિદ્યાર્થીની હત્યા કરી છે કે જે એક સામાન્ય બાબતમાં અને તેમાં તેની હત્યા છે તે કરી દેવામાં આવી છે. એક મેરઠનો પ્રિયાંશુ જૈન પોતાની કેરિયર માટે અહીં અભ્યાસ માટે માયકામાં આવ્યો હતો અને સાથે જ વાત એ છે કે જે આ પ્રિયાંશુ જૈન અને તેના મિત્ર બે લોકો એક ઇન્ટરવ્યુ માટે તે અહીં સૂટ સીવડાવવા માટે આવ્યા હતા અને તેના સૂટ સીવડાયા બાદ તે માપ આપ્યા બાદ તે પસાર થઈ રહ્યા હતા અને પોતે હોસ્ટેલ જે સેલા પાસે આવેલી ત્યાં જઈ રહ્યા હતા. તેની પહેલા જ અત્યારે તે લોકોને આ સામાન્ય તકરાર બાબતે આ આખી ઘટના છે કે જે હત્યાની ઘટના છે તે બની હતી. હાલ હવે આ હત્યારા જે વિરેન્દ્ર પટેરિયાએ દારૂના નશામાં હતો કે કેમ અને સાથે અન્ય કોઈ હતું કે કેમ તે દિશામાં હવે તપાસ જે છે તે શરૂ કરી છે. પરંતુ અત્યારે તો હાલ આ તકરાર મામલે તમામ જોઈ શકાય છે કે જે રવિવારની રાત્રે 10:30 વાગે આજ જે મોઢું નીચું રાખી અને ઉભો છે જે દોરડાથી બાંધેલો આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેરિયા તે પટેરિયા જ જે છરી મારી હતી અને જે સામાન્ય બાબતમાં પણ આ જ છરી મારી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ મોત નીપજ્યું હતું મોડી રાત્રે. પરંતુ ત્યારબાદ કોઈના બી હાથમાં ન આવે તે માટે તે ભાગી ગયો હતો. પરંતુ પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક બાદ એક કડી મળી આવી અને કડીના આધારે આ હત્યારા પોલીસ કોન્સ્ટેબલની છે તે ધરપકડ કરી છે અને તેની ગુનાહિત માનસિકતાની સાથે તમામ હકીકતો છે તે અત્યારે સામે આવી છે. હાલ જોઈ શકાય છે કે જે તમામ
જે રિકન્સ્ટ્રક્શન છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને આ રિકન્સ્ટ્રક્શનમાં કોઈ પણ કચાશ ન રહી જાય. સાથે જ તેની સાથે જે કોઈ પણ સાક્ષીથી લઈ અને તમામ લોકો છે આ ઘટનાનું નિવેદન છે તે પણ લેવામાં આવી રહ્યું છે. સાથે જ 164 મુજબનું નિવેદન છે તે પણ લેવામાં આવશે, કારણ કે આ કેસમાં કોઈ પણ પુરાવાથી લઈ અને કોઈ પણ વસ્તુ કચાશ ન રહી જાય તે માટે સરકાર દ્વારા પણ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તપાસ કરનાર અધિકારી અને અમદાવાદ ગ્રામ્યના એસપી જાટ સાહેબની સાથે મીટિંગ છે તે મીટિંગ કરી હતી અને તેના આધારે કે આ આરોપીને કડકમાં કડક સજા કઈ રીતના થઈ શકે અને એક દાખલો બેસે કે કારણ કે આ રીતના કોઈ પણ પોલીસ કર્મી જે આ રીતના ફરી હત્યા જેવો કે આવા ગુના જેવો અંજામ છે તે અંજામ ના આપે. આ જોઈ શકાય છે કે તે પોતે ચાલી પણ નથી શકતો. આ એ જ હત્યારો છે કે જેણે વિદ્યાર્થીની હત્યા કરી હતી અને હવે પોતે બે પગે ચાલવા માટે પણ હવે તેને તકલીફ પડી રહી છે. હાલ જોઈ શકાય છે કે તે કઈ રીતના તેને હત્યા કર્યા બાદ તે નાસી છૂટ્યો હતો. આ સમગ્ર અત્યારે હાલ પૂછતાછ છે તેની પૂછતાછ કરવામાં આવી રહી છે. જે એક સ્ક્રેચ બનાવવામાં આવ્યો હતો, કારણ કે જે પોલીસને આ આરોપી કોણ અને હત્યારો કોણ હતો તેની કડી મળતી ન હતી અને તે સ્ક્રેચ પ્રમાણે તેને તેના વાળ છે કે જે ઝીણા અને કાનમાં કડી પહેરી હોવાનું સ્ક્રેચમાં જાણવા મળ્યું હતું અને સ્ક્રેચ બાદ પોલીસે તપાસ કરી અને ત્યારબાદ જે કડી મળી હતી અને તેના આધારે જે આખી જે કડી છે કે જે એક બાદ એક મળી. હાલ તો બોપલ પોલીસ દ્વારા જે આ આરોપી અને અત્યારે હાલ હત્યારાને લાવી અને અત્યારે હાલ આખું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. સાથે જ અમદાવાદના બોપલમાં તે કયા કયા વિસ્તારમાં ગયો હતો અને ત્યારબાદ તે કઈ રીતના તે અન્ય કોઈની મદદ લીધી હતી. સાથે જ તે અહીંથી હત્યા કર્યા બાદ તેની હેરિયર ગાડી છે તે બદલાવી હતી અને તેને એના મિત્રને ફોન કર્યો હતો. સાથે જ તે મિત્ર કર્ણાવતી ક્લબ નજીક એટલે કે કોઈ પણ રિંગ રોડ પાસે એક ગાડી લઈને આવ્યો અને તેની ગાડી લઈને તે ગયો હતો. એટલે તેની પણ ત્યારે હાલ પૂછતાછ છે તે કરી દેવામાં આવી છે. સાથે જ જે ગાડી અન્ય કોની વાપરી છે અને સાથે કોને કોને મદદ કરી છે, કયા કયા બોપલના રૂટ ઉપર તે આ હત્યારો પોલીસ કર્મી જે ગયો હતો તેને લઈને હાલ પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે. આ જોઈ શકાય છે કે જે પોતે ચાલી ન શકે, પોલીસ સપોર્ટ આપી અને તેને ચલાવી રહી છે અને આ બે જે હાથોથી દ્રશ્યો જોઈ શકાય છે કે જે હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેરિયા કે જે અત્યારે હાલ જે છરી લઈને અને હેરિયર ગાડીમાં રોપ જમાવી અને જે વિદ્યાર્થીની હત્યા કરી હતી તે જ જોઈ શકાય છે કે તેની સ્થિતિ અત્યારે હવે તે રોઈ રહ્યો છે. એ દ્રશ્યો જોઈ શકાય છે કે આ જો આ એ દ્રશ્યો છે કે જો અત્યારે હવે તેને ભાન આવ્યું હશે કે તેને એક વિદ્યાર્થીને જીવ લીધો છે અને વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે આ હત્યામાં. અત્યારે હાલ હવે ધ્રુસકે ને ધ્રુસકે રોઈ રહ્યો છે. આ એ જ ઘટના સ્થળ છે કે જ્યાં 23 વર્ષનો પ્રિયાંશુ જૈન ને એને છરી મારતા તેનું મોત નીપજ્યું છે. હાલ તો હવે તેને આ હત્યાનો અહેસાસ છે તે અહેસાસ થયો છે અને પોતે કરેલો ગુનો હવે તેને પણ અહેસાસ થયો છે. જો કે તે પંજાબથી જેવો પકડાયો ત્યારે તેને ગુનાની કબૂલાત તો કરી હતી, પરંતુ હવે આ દ્રશ્યો જોઈ શકાય છે કે તે જોવા મળી રહ્યા છે કે તે કઈ રીતના આ ગુનો કર્યો અને તેને હવે અફસોસ થયો છે. હાલ તો દોરડોથી બાંધી અને આ ગુનેગાર જે હત્યારો પોલીસ કોન્સ્ટેબલ છે તેને જે છે તે લાવવામાં આવ્યો છે અને ત્યારે હાલ પોલીસે કોન્સ્ટેબલે જે અત્યારે હાલ તપાસ